હેલો સ્ટુડન્ટ્સ, આજે એક અદ્ભુત અને ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરવાની છે. એ છે આણ્વિકતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી કરી શકાય છે એના વિશે થોડી ચર્ચા કરી અને પ્રક્રિયા વેગ અચળાંકના અલગ અલગ પ્રક્રિયા ક્રમ મુજબ કેવી રીતે એકમ બને છે એની પણ આપણે ચર્ચા કરી હતી. આજે થોડી ઘણી વાત પ્રક્રિયા ક્રમની પણ આવશે, પરંતુ મુખ્ય પોઈન્ટ છે આણ્વિકતા. આણ્વિકતા આ એક નવો ટર્મ છે તમારા માટે, જેને આપણે મોલેક્યુલારિટી તરીકે ઇંગ્લિશમાં ઓળખતા હોઈએ છીએ. હવે આ શું છે? આણ્વિકતાનો ઉપયોગ શું છે એની વાત કરું તો કોઈ પણ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવી છે તો એના માટે આણ્વિકતા ખૂબ અગત્યનો ટોપિક છે. એટલે આણ્વિકતાની મદદથી આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ સુધી પહોંચી શકીએ છીએ. અને આણ્વિકતા કહેવાય કોને, એની જો વ્યાખ્યા લખીએ આપણે તો આણ્વિકતા આપણે માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓને લાગુ પાડી શકીએ છીએ. મેં પ્રક્રિયાઓને બે ભાગમાં વિભાજિત કરીને તમને શીખવાડ્યું છે. એક પ્રાથમિક પ્રક્રિયા અને બીજો સંકીર્ણ પ્રક્રિયા. સંકીર્ણ પ્રક્રિયાને આપણે જટિલ પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો. હવે આ ભાગ લેતા પ્રક્રિયકો એટલે કોણ કોણ હોઈ શકે? તો અહીંયા પરમાણુ હોઈ શકે છે, અહીં અણુ હોઈ શકે છે, અથવા અહીં કોઈ આયન પણ હોઈ શકે. તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અથડાઈને અથવા અથડામણ અનુભવે છે અને પ્રક્રિયાને પૂર્ણતા તરફ લઈ જાય છે. આને તેની આણ્વિકતા કહેવામાં આવે છે. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો કે જે પરમાણુ, અણુ કે આયન છે તે અથડામણ અનુભવે અને પ્રક્રિયાને પૂર્ણતા તરફ લઈ જાય છે. આ પ્રક્રિયકો જે અથડાય છે તેની સંખ્યાને આપણે શું નામ આપીશું? આણ્વિકતા તરીકે ઓળખીશું. એટલે પ્રાથમિક પ્રક્રિયા હોવી જરૂરી છે. હવે યાદ કરો, પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય? પ્રાથમિક પ્રક્રિયા એ પ્રક્રિયા છે જે એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય, એક જ સ્ટેપની અંદર પ્રક્રિયા થતી હોય એવી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયા કહીશું. આ પ્રાથમિક પ્રક્રિયાની અંદર એક જ તબક્કામાં પૂર્ણ તો થાય, પણ પ્રક્રિયા પૂર્ણ થવા માટે પ્રક્રિયકોની એવી સંખ્યા જે અથડામણ અનુભવે છે અને છેવટે તે શામાં કન્વર્ટ થાય છે? નિપજમાં, એટલે કે પ્રક્રિયાને પૂર્ણતા તરફ લઈ જાય છે. તો આ અથડામણ પામતા અણુઓની સંખ્યાને આપણે આણ્વિકતા તરીકે ઓળખીશું. હવે આણ્વિકતા અલગ અલગ પ્રકારની હોય, જેમાં ઘણી પ્રક્રિયાઓ એવી હોય જેને આપણે નામ આપીશું એક આણ્વિક પ્રક્રિયા અથવા એક આણ્વીય પ્રક્રિયા. એક આણ્વીય પ્રક્રિયા શબ્દ જ ઘણું બધું કહી જાય છે કે આમાં એક જ અણુ આવેલો હશે. એટલે કે ધારો કે તમારી પાસે છે NH4NO2 અને આ NH4NO2 નું હું આયનીકરણ કરું અથવા તો આનું વિઘટન કરું તો આમાંથી મને નાઇટ્રોજન મળશે અને 2 મોલ H2O મળશે. હવે આ પ્રક્રિયાને આપણે સમજીએ તો અહીંયા તમને ડાયનાઇટ્રોજન અને વોટર પ્રાપ્ત થાય છે અમોનિયમ નાઇટ્રેટમાંથી. સમજો દીકરા કે અહીંયા તમારી પાસે આ કેટલા અણુ છે? તો અહીં અણુની સંખ્યા કેટલી છે? 1. એનો મતલબ એક અણુ પોતે જ વિઘટન પામે છે, માટે તેને આપણે એક આણ્વીય પ્રક્રિયા કહીશું. એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. બીજા નંબરની પ્રક્રિયા લઈએ, ધારો કે દ્વિઆણ્વીય પ્રક્રિયા. હવે દ્વિઆણ્વીય પ્રક્રિયા જેને આપણે ઇંગ્લિશમાં બાયમોલેક્યુલર રિએક્શન કહી શકીએ. આ છે યુનિમોલેક્યુલર, આ છે બાયમોલેક્યુલર. દ્વિઆણ્વીય મતલબ આમાં બે અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરશે. 2 મોલ ઓફ HI હાઇડ્રોજન અને આયોડીન આપે છે. તો અહીં તમે જુઓ HI જ છે પણ એના મોલ કેટલા છે? 2. એટલે બે અણુ જ્યારે એકબીજા સાથે અથડાવાના છે પ્રક્રિયા કરવા માટે તો આવી પ્રક્રિયાને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવામાં આવે. જેટલા અણુ ભાગ લેશે એ પ્રમાણે તમે અહીંયા પ્રક્રિયા કરી શકો, પણ શરત એટલી પ્રક્રિયા પ્રાથમિક હોવી જોઈએ. એટલે અહીં આપણે જે ઉદાહરણ લખી રહ્યા છીએ માનીને ચાલીએ છીએ કે આ બધી એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થાય છે. એના પછી આવે છે
ત્રિઆણવીય પ્રક્રિયા. ત્રિઆણવીય પ્રક્રિયાનો મતલબ છે કે પ્રક્રિયા ત્રણ ઘટકો પ્રક્રિયામાં ભાગ લેતા હશે, જેમાં 2 મોલ ઓફ NO ગેસ પ્લસ O2 ગેસ ભેગા થઈને બનાવે 2 મોલ ઓફ NO2 ગેસ. આ પ્રક્રિયાની અંદર NO ના મોલ ચેક કરો કેટલા છે બેટા? 2. O2 ના મોલ ચેક કરો કેટલા છે? 1. તો આની અંદર કુલ મોલની સંખ્યા કેટલી છે? 3. એટલે અહીં 3 અણુ એકબીજા સાથે જોડાતા હોવાથી આને આપણે ત્રિઆણવીય પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? હવે ધારો કે હું તમને એક એવું સમીકરણ લખીને આપું અને એમ પૂછું કે આની આણ્વિકતા તમે જણાવો, તો શું થઈ શકે? ધારો કે KCl છે, 6 મોલ ઓફ FeSO4 છે અને અહીંયા FeSO4 ની સાથે ધારો કે અહીંયા H2SO4 છે આપણી પાસે, 3 મોલ H2SO4 છે. હવે આ પ્રક્રિયાને આપણે બેલેન્સ કરવી છે, તો બેલેન્સ કરવા માટે કામ કરીએ દીકરા. અહીંયા તમારી પાસે શું છે? એક કામ કરીએ, KClO3 લેવું પડશે, પોટેશિયમ ક્લોરાઇડ, તો જ આ પ્રક્રિયા સેટ થશે. કેમ કે અહીં મારે ઉત્પન્ન કરવો છે KCl, પછી અહીં ઉત્પન્ન કરવો છે Fe2SO4 થ્રાઇસ, અને હવે જુઓ Fe કેટલા છે દીકરા? 6. તો અહીં મારી પાસે 3 હોવા જોઈએ, 3 દુ 6. SO4 આખા કેટલા થઈ ગયા? 9. તો અહીં જુઓ તમે SO4 6 વખત છે અને SO4 3 વખત છે, 9 થઈ ગયા. 3 હાઇડ્રોજન, 3 દુ 6 હાઇડ્રોજન અને આ 3 ઓક્સિજન શું ઉત્પન્ન કરશે? 3 મોલ પાણી. તો આ પ્રક્રિયા છે. હવે તમને એમ પૂછવામાં આવે કે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી? જવાબ આપો. તો શું આવે? આ કેટલા મોલ છે? 1. આ કેટલા છે? 6. અને આ કેટલા છે? 3. 6 ને 3 9 ને 1 10. એટલે આને આપણે 10 આણ્વીય અથવા 10 આણ્વીય પ્રક્રિયા કે આની આણ્વિકતા 10 છે એવું કહી શકીએ. પણ જો તમે આવું લખશો તો આ ખોટું કહેવાશે. એનું કારણ છે કે કોઈ ગેરંટી નથી કે આ પ્રક્રિયા એક પ્રાથમિક પ્રક્રિયા છે. આ તો બુકમાં આપેલ છે પ્રેક્ટિકલી પ્રૂવન રિએક્શન્સ કે આ બધી પ્રાથમિક પ્રક્રિયાઓ છે, પણ આની કોઈ ગેરંટી નથી. એનો અર્થ એ થાય છે કે જ્યારે, સમજી લેજો ધ્યાનથી, મોલની સંખ્યા ઘણી વધારે હોય તો મોટા ભાગે એ પ્રક્રિયા જટિલ હોવાની શક્યતાઓ છે. મતલબ કે તમે કહી શકો એ પ્રક્રિયા સંકીર્ણ હોવાની શક્યતાઓ છે. એટલે આણ્વિકતા માટે એવું કહેવાય છે કે આણ્વિકતા વધુમાં વધુ 3 જોવા મળે છે. આણ્વિકતા વધુમાં વધુ 3 જોવા મળે છે. એટલે અહીંયા ફરી પાછો તમને પ્રશ્ન થાય કે આમાં તો 10 મોલ છે, તો આણ્વિકતા 3 કેવી રીતે? તો અહીં 3 મોલ છે, 3 થઈ ગયું. 2 મોલ છે, આણ્વિકતા 2 કહેવાય. 1 મોલ છે, આણ્વિકતા 1 કહેવાય. એટલે અથડામણ પામતા અણુઓની સંખ્યા, રાઈટ, એક સાથે 10 મોલ પણ હાજર હોય તો પણ 10 મોલનું એક સાથે અથડામણ થવું એ પોસિબલ નથી. કારણ એ છે કે આપણે આગળ જતા સંઘાતનો નિયમ ભણીશું. સંઘાતનો નિયમ, અથડામણનો સિદ્ધાંત છે એક ભણીશું. પણ 3 અણુ જ એકબીજા સાથે આસાનીથી વધુમાં વધુ અથડાઈ શકે છે. ચોથો અણુ હોય તો આ ચોથો અણુ ધારો કે આ 2 સાથે અથડાય, પણ આ આની સાથે અથડાશે નહીં. હું કહેવા શું માંગુ છું કે 3 અણુનું જ એકબીજા સાથે અથડામણ આસાનીથી થઈ શકે છે. એટલે એક ટાઈમે 3 થી વધારે અણુનું અથડામણ પોસિબલ નથી. માટે આણ્વિકતા 3 થી વધુ જોવા મળતી નથી. ઇવન 3 પણ ભાગ્યે જ જોવા મળે છે. બહુ ઓછી માત્રામાં આણ્વિકતા 3 જોવા મળે છે. 2 કે 1 આણ્વિકતા વધુ માત્રામાં જોવા મળતી હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે 3 અણુનું એકબીજા સાથે અથડાવું એક સાથે એ પોસિબલ છે, પરંતુ 4, 5, 6 એમ વધારે અણુઓનું એકબીજા સાથે અથડાવું એ ખરેખર પોસિબલ બનતું નથી. હવે આપણે આગળ આણ્વિકતા વધુમાં વધુ 3 જોવા મળે છે એ વાત થઈ. હવે સમજીએ કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે જટિલ છે તો જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા કેવી રીતે નક્કી કરીશું? જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા નક્કી કરવાની પદ્ધતિ છે. જુઓ ધ્યાનથી. ધારો કે તમારી પાસે 2 મોલ H2O2 છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તમે શું કરો? આલ્કલાઇન માધ્યમ લઈ લો અને આ આલ્કલાઇન માધ્યમની અંદર I- ની હાજરીમાં તમે પ્રક્રિયા કરો. એટલે I- પ્રક્રિયામાં ભાગ લેશે શરૂઆતમાં અને છેવટે આપણને અહીં શું આપે છે? 2 મોલ ઓફ H2O અને O2 આપે છે.
2 મોલ ઓફ H2O અને O2 આપણને મળે એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી વોટર અને ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાની આણ્વિકતા આપણને શું દેખાય? 2. જવાબ તમે લખો કે આણ્વિકતા 2, જવાબ સાચો છે. પરંતુ આણ્વિકતા 2 કોના કારણે? તો H2O2 ના 2 મોલના કારણે. જો આવું લખશો તો જવાબ ખોટો. કેમ? કારણ કે આ એક જટિલ પ્રક્રિયા છે. જટિલ પ્રક્રિયાની આણ્વિકતા નક્કી કરવા માટેનો પહેલો નિયમ છે કે એ પ્રક્રિયાના તબક્કાઓ લખો. તબક્કાઓ લખ્યા પછી એમાં સૌથી ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે અને એના ઉપરથી જ આણ્વિકતા પણ નક્કી કરવામાં આવતી હોય છે. એટલે અહીં ધારો કે હું લઈ લઉં H2O2 અને I-, તો આ પ્રક્રિયામાં મને મળશે H2O અને IO-. સમજો ધ્યાનથી. આ પહેલો તબક્કો. H2O2 ના 2 મોલમાંથી 1 મોલ I- ના મોલ સાથે રિએક્ટ કરે તો એક ઓક્સિજન I સાથે જોડાઈ IO- બને અને H2O મળશે. અને સેકન્ડ પોઈન્ટની ચર્ચા કરીએ તો H2O2 નો હજુ 1 મોલ વધ્યો છે. આ પ્રક્રિયાની અંદર કોઈ જગ્યાએ IO- ઉત્પન્ન થયો છે? ના. તો અહીં ઉત્પન્ન થયેલા IO- ને આપણે યુઝ કરી લઈશું. હવે જો યુઝ કરીશું તો અગેન આનો એક ઓક્સિજન આ ઓક્સિજન સાથે O2 આપી દેશે. I- ઉદ્દીપક હતો જે શરૂઆતમાં વપરાયો, અંતમાં પાછો મળી જશે અને આમાંથી વધ્યો H2O. હવે તમે જો અહીંયા આનું ટોટલ કરશો તો તમને ફાઇનલ આ જ પ્રક્રિયા મળશે. પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રક્રિયા જે છે એ પહેલો તબક્કો એ ધીમો છે અને બીજો તબક્કો જે છે એ કેવો છે? તો ઝડપી છે. પહેલો તબક્કો ધીમો છે અને બીજો તબક્કો ઝડપી છે. બોલો, ખ્યાલ આવે છે? તો હવે જો હું તમને એમ કહું કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ મારે લખવો છે તો જે ધીમો તબક્કો હોય એ જ રેટ ડિટરમાઇન સ્ટેપ કહેવાય. રેટ ડિટરમાઇન સ્ટેપનો મતલબ શું છે? રેટ ડિટરમાઇન સ્ટેપનો મતલબ છે વેગ નિર્ણાયક તબક્કો. તો પ્રક્રિયા વેગ જો મારે લખવાનો થાય તો પ્રક્રિયા વેગ બરાબર શું લખીશ? બોલો. આના રેફરન્સમાં મારે લખવું પડે -1/2 d H2O2 upon dt is equal to અહીં આવશે k. હવે દીકરા રેટ ડિટરમાઇન સ્ટેપ છે એ જ મેઇન પ્રક્રિયકો, એ પ્રક્રિયાના આધારે જ વેગ નક્કી થાય. કેમ? ધારો કે કોઈ રમત છે, એ રમતની અંદર 6 પ્લેયર છે. એ 6 પ્લેયરની અંદર એક પ્લેયર વીક છે અને 5 પ્લેયર પ્રબળ છે. તો જીતનો આધાર જે છે એ વીક જે પ્લેયર છે એના ઉપર જ રહેશે. મતલબ પરફોર્મન્સ ટોટલ ઓવર ટીમનું કેવું રહેશે? તો એ વીક પ્લેયર જો થોડું કે સારું રમી જશે તો એનો આધાર એના પર રહેલો છે. માનો કે તમે વ્હીકલ લઈને નીકળ્યા છો, વ્હીકલ લઈને નીકળો છો તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલી સ્પીડમાં પહોંચો છો એનો આધાર ખુલ્લો રોડ હોય તમારી સ્પીડ વધારે છે એના પર નથી, પણ ટ્રાફિકના ગારામાં તમે કેટલા સમયમાં એ અંતર કાપ્યું, ટ્રાફિકમાં તમે કેટલા ઝડપથી નીકળી ગયા એના ઉપર એનો આધાર છે. રાઈટ? નહીં તો ટ્રાફિક જામ થઈ જશે તો તમે ગમે તેટલી સ્પીડથી ખુલ્લા રોડ પર આવ્યા પણ એ ટ્રાફિક તમારું એવરેજ બગાડી દેશે. રાઈટ? તો ધીમો તબક્કો હંમેશા વેગ નિર્ણાયક તબક્કો હોય. તો અહીં ધીમા તબક્કામાં 2 પદાર્થ છે આપણી પાસે. તો અહીંયા k ની સાથે હું લખીશ H2O2 અને અહીં લખીશું I-. આ બંને ઉપર ઘાત શું છે દીકરા? 1 1. એનો મતલબ એ છે કે ટોટલ પ્રક્રિયાનો ક્રમ હું જો નક્કી કરું. યાદ કરો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી થાય. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ હું નક્કી કરવાનો પ્રયત્ન કરું તો પ્રક્રિયા ક્રમ 1 + 1 શું થાય? 2. અને આ પ્રક્રિયાની હું આણ્વિકતા નક્કી કરવાનો પ્રયત્ન કરું તો પણ 2 આવે. હવે તમે જો આણ્વિકતા અહીં 2 જોયા પછી અહીંયા 2 લખી દો કે આણ્વિકતા 2 તો એ ખોટું પડે. નો ડાઉટ કે સેમ આવે છે પરંતુ તમારી આણ્વિકતા કોના ઉપરથી નક્કી થાય છે? રેટ ડિટરમાઇન સ્ટેપ પરથી. એટલે જો ક્વેશ્ચન એવો પૂછાય કે આણ્વિકતા 2 શા માટે છે, આ સમીકરણ લખીને આપે તમને અને એમ પૂછે કે આણ્વિકતા 2 શા માટે છે, તો એનો જવાબ શું હોવો જોઈએ કે H2O2 અને I- એ ધીમા તબક્કામાં ભાગ લેતા પ્રક્રિયકો છે, બંનેના 1 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે, માટે આની આણ્વિકતા શું હોય? 2 હોય છે. ધ્યાન રાખજો દીકરા, અહીં મોટા ભાગના સ્ટુડન્ટ શું મિસ્ટેક કરે છે કે આણ્વિકતા 2 ઓકે H2O2 ના 2 મોલ છે એટલે 2 યાદ રાખી લે. એવું નથી. નો ડાઉટ કે 2 મોલ છે એટલે આણ્વિકતા 2 આવે છે, પરંતુ અહીં આણ્વિકતા 2 H2O2 ના 2 મોલના કારણે નથી,
આ એક સંકીર્ણ પ્રક્રિયા છે, એટલે એક કરતા વધુ તબક્કામાં થાય છે, અને જ્યારે આવી જટિલ કે સંકીર્ણ પ્રક્રિયામાં જે ધીમો તબક્કો હોય એના રેફરન્સમાં જ આપણે પ્રક્રિયા ક્રમ કે આણ્વિકતા નક્કી કરતા હોઈએ છીએ. તો પ્રક્રિયા વેગમાં પણ પ્રક્રિયા ક્રમ જે છે એ ધીમા તબક્કામાં આવેલા પ્રક્રિયકોના સંદર્ભમાં નક્કી થાય છે, અને આણ્વિકતા પણ ધીમા તબક્કામાં આવેલા પ્રક્રિયકોના સંદર્ભમાં નક્કી થાય છે. બોલો, ખ્યાલ આવે છે તમને? તો બહુ જ સિમ્પલ પ્રોસેસ આપણે સમજ્યા કે આણ્વિકતા છે શું. આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમના કેટલાક પોઈન્ટ મારે તમને સમજાવવા છે. એક કામ કરો, આ પોઈન્ટ સૌથી પહેલા આટલો ભાગ લખી દો, એટલે હું તમને આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમમાં શું ફરક છે એની ચર્ચા કરી લઉં. વિડિયોને પોઝ કરો અને આ ઝડપથી લખી લો. જો લખાઈ ગયું? ચલો બેટા, આપણે બે પોઈન્ટની વાત કરવી છે. હું શોર્ટમાં લખીશ. એક પોઈન્ટ છે આપણો પ્રક્રિયા ક્રમ અને બીજો છે આણ્વિકતા. હું તફાવતના સ્વરૂપમાં એટલા માટે લખું છું કારણ કે એકવાર બોર્ડ એક્ઝામમાં તફાવત પણ આનો પૂછાયો હતો. બુકમાં તફાવત સ્વરૂપે આપેલ નથી, એટલે જરા તમે આને વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચે શું ફરક છે? તો પહેલો પોઈન્ટ આવે છે પ્રક્રિયા ક્રમ. તમને ખબર હશે કે માત્ર પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય, રાઈટ? તો અહીંયા આપણે લખીશું કે માત્ર પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય છે. એટલું જ નહીં, આ પ્રક્રિયા ક્રમ એ શૂન્ય હોઈ શકે છે અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે. શૂન્ય અને અપૂર્ણાંક હોઈ શકે છે, પૂર્ણાંક તો હશે જ, પણ શૂન્ય અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે. આણ્વિકતાની વાત કરીએ તો પ્રારંભિક પ્રક્રિયાઓ હશે, એમાં તો જોઈને કહી શકશો કે આણ્વિકતા કઈ છે, એના માટે કોઈ પ્રેક્ટિકલની જરૂર નથી. એટલે અહીંયા તમે લખી શકો પ્રારંભિક પ્રક્રિયાઓ માટે સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકાય છે, અને આ માત્ર કેવો હશે? પૂર્ણાંક હશે. માત્ર પૂર્ણાંક હશે. 1, 2 કે 3 હોય. શું બની શકે કે આણ્વિકતા શૂન્ય હોય? મતલબ કે નિપજમાં રૂપાંતરણ થતા પહેલા પ્રક્રિયકોની 0 સંખ્યા અથડામણ પામે, એવું હોય? 1.5 અણુ અથડામણ પામે કે 2.5 અણુ અથડામણ પામે, એવું પોસિબલ નથી. 1, 2, 3 એવી રીતે પૂર્ણાંક સંખ્યા જ ત્યાં હોઈ શકે છે. એટલે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમનો મુખ્ય તફાવત છે. હવે પ્રક્રિયા ક્રમની વાત કરીએ તો પ્રક્રિયા ક્રમ એ પ્રારંભિક અને જટિલ બંને પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય. બંને પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે. જ્યારે આણ્વિકતાની વાત આવે તો માત્ર કોને લાગુ પાડે છે બેટા? પ્રારંભિક પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય. મતલબ કે માત્ર એલિમેન્ટરી રિએક્શનને લાગુ પાડી શકાય. હવે તમને અહીંયા એક સમસ્યા નડે અથવા એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે સર, આ જે પ્રક્રિયા છે આ સંકીર્ણ છે, છતાં પણ તમે આણ્વિકતા મેં લખી. વાત સાચી છે તમારી કે જટિલ પ્રક્રિયાઓને પણ લાગુ પાડી, પણ યાદ કરો મેં તમને એક સ્ટેટમેન્ટ શીખવાડ્યું છે લાસ્ટ લેક્ચરમાં કે જટિલ પ્રક્રિયાનો પ્રત્યેક તબક્કો એ કેવો તબક્કો છે? પ્રારંભિક તબક્કો છે. મતલબ કોમ્પ્લેક્સ રિએક્શનનો પ્રત્યેક તબક્કો, every step of complex reaction is a elementary reaction. Elementary, right? તો પ્રત્યેક તબક્કો આ પ્રારંભિક તબક્કો છે, આ પણ પ્રારંભિક તબક્કો છે. હું માત્ર એક તબક્કાના સંદર્ભમાં નક્કી કરું છું. એટલે માત્ર આ આણ્વિકતા કોના ઉપર આધારિત થઈ? માત્ર આ આણ્વિકતા માત્ર કોના પર આધારિત થઈ બેટા? પ્રારંભિક તબક્કા ઉપર. ધેટ મીન્સ કે આ માત્ર એલિમેન્ટરી રિએક્શન ઉપર આધારિત છે. આને મોલેક્યુલારિટીને કોઈ દિવસે જટિલ પ્રક્રિયા સાથે કોઈ સંબંધ હોતો નથી, ધ્યાન રાખજો. ચલો હવે નંબર 3 અને મહત્વનો મુદ્દો છે જટિલ પ્રક્રિયા માટે
પ્રક્રિયાક્રમ ધીમો તબક્કો નક્કી કરી શકે છે. જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ શું છે? ધીમો તબક્કો હોય તે નક્કી કરી શકે છે. એટલે ધીમા તબક્કાના ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરીશું. જ્યારે આની અંદર ત્રીજા નંબરનો પોઈન્ટ છે, અત્યંત અગત્યનો છે, કે સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ આપે છે. પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ આપે છે. હું શું કહેવા માંગુ છું કે ધારો કે આ પ્રક્રિયાની આણ્વિકતા 2 છે, તો આ ધીમા તબક્કાની આણ્વિકતા આવી, રાઈટ? અને આ ધીમા તબક્કાની આણ્વિકતા એ પ્રક્રિયાનો શું આપે છે? પ્રક્રિયાક્રમ. એટલે આણ્વિકતા એ જ પ્રક્રિયાક્રમ છે જો પ્રક્રિયા જટિલ હોય તો. પણ સમજો, હું તમને એમ પૂછું કે H2O2 ની આણ્વિકતા 2 છે, આ પ્રક્રિયા સંકીર્ણ પ્રક્રિયા છે, તો પહેલા તો આ તો વેલ નોન રિએક્શન છે, બુકમાં આપેલું. પણ માનો કે કોઈ એવું સમીકરણ છે જે બુકની અંદર નથી આપેલું અને તમને એમ પૂછે કે આપેલ પ્રક્રિયાની આણ્વિકતા નક્કી કરો, તો તમારે કન્સિડર કરીને ચાલવાનું કે આપેલ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે અને જટિલ પ્રક્રિયાની કુલ આણ્વિકતા નક્કી થઈ જ ના શકે. કુલ આણ્વિકતા જેવો કોઈ સંબંધ નથી કે કોઈ શબ્દ નથી. પ્રક્રિયા ક્રમ કુલ હોઈ શકે, પ્રક્રિયાક્રમ ઇન્ડિવિડ્યુઅલ હોઈ શકે, પણ આણ્વિકતા તો જે તે રિએક્શનની જ હોય. એટલે કુલ પ્રક્રિયાની આણ્વિકતા જેવો કોઈ શબ્દ નથી. આણ્વિકતા અલગ અલગ તબક્કાની જ નીકળી શકે છે. એટલે ધ્યાન રાખજો, સૌથી ધીમા તબક્કાની જે આણ્વિકતા છે, આ તબક્કાની આણ્વિકતા છે, એ જ પ્રક્રિયાનું શું નક્કી કરી શકે છે? પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકે છે. બોલો, ખ્યાલ આવે છે તમને? જો તમને ખબર પડેલી છે તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર મેસેજ કરજો, જેના કારણે મને ખ્યાલ આવે, મારો ઉત્સાહ વધે કે તમને ખ્યાલ આવી રહ્યો છે. નોટ ડાઉન કરી લો બેટા. પછી આપણે પ્રક્રિયા ક્રમ અલગ અલગ હોય છે, તો એ પ્રક્રિયા ક્રમ હવે આપણે સમજવા છે. શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ વગેરે, જેમાંથી એક ક્રમ આજે આપણે કમ્પ્લીટ કરવો છે. નોટ કરી લો આને. ચલો બેટા, હવે જે પ્રક્રિયા ભણવાની છે એ થિયરી તરીકે તમને બોર્ડ એક્ઝામિનેશન માટે ખૂબ અગત્યની છે. આ થિયરી અને આના પછી બીજી એક થિયરી છે, એ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આણ્વિકતા એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે બોર્ડ એક્ઝામિનેશન માટે, અને કોન્સેપ્ટ મહત્વનો છે નીટ અને JEE ની એક્ઝામ માટે, રાઈટ? ગુજકેટની એક્ઝામ માટે પણ એમાં તમને અમુક ક્વેશ્ચન્સ મળશે. હવે વાત છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. આપણે વાત કરી હતી કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ પૂર્ણાંક, અપૂર્ણાંક અને શૂન્ય પણ હોઈ શકે છે, જેમાંથી સૌથી પહેલા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા સમજવી છે. હવે જે વાત કરવાની છે એ એક્ચ્યુઅલમાં સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ છે. આપણે વિકલનીય વેગ નિયમ ભણી ગયા, અને વિકલનીય વેગ નિયમનો આધાર સાંદ્રતા ઉપરથી વેગ નક્કી કરવાનો છે. હવે દર વખતે સાંદ્રતા પરથી વેગ નક્કી કરવો એ સરળ હોતો નથી. સાંદ્રતાના નાના મૂલ્યોમાં જ્યારે ફેરફાર થાય તો સ્પર્શક દોરી ધાર નક્કી કરી અને એના પરથી આપણે વિકલનીય વેગ નિયમ રજૂ કરવો એ કઈ સરળ વાત નથી. એટલે આપણે વિકલનીય વેગ નિયમનું અહીંયા સંકલન કરવાનો પ્રયત્ન કરીશું, અને સંકલન કરી પ્રક્રિયાના ક્રમ માટે અલગ અલગ સમીકરણ બનાવીશું. તો સૌથી પહેલું સમીકરણ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા, અને આ ખૂબ અગત્યનો ટોપિક છે, મોસ્ટ IMP છે. તમારે આ ટોપિક 100% એક્ઝામિનેશનમાં લખવાનો આવતો હોય છે. મતલબ તમે સ્કૂલની એક્ઝામ આપશો, 2 કે 3 એક્ઝામ સ્કૂલની અંદર લેવાશે, તમારા આ ચેપ્ટરના ટેસ્ટ લેવાશે, અને તમે બોર્ડ એક્ઝામિનેશન આપશો, તો ક્યાંક ને ક્યાંક તમારે આ થિયરી લખવાની તો છે જ, અચૂક લખવાની છે. એટલે મહેરબાની કરી વ્યવસ્થિત લખી લેજો અને યાદ પણ કરી લેજો. શૂન્ય ક્રમની પ્રક્રિયા શું છે સમજીએ. તો ધારો કે કોઈ પ્રક્રિયા રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ થઈ રહી છે. સમય સાથે આ રિએક્ટન્ટની સાંદ્રતામાં ઘટાડો અને પ્રોડક્ટની સાંદ્રતામાં વધારો થાય. એટલે જો હું આનો વેગ રજૂ કરું તો વેગ બરાબર શું લખાય? -dr/dt = k. અહીંયા પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં વેગ નક્કી થાય. બોલો, આ રીતે આપણે વેગ નિયમની રજૂઆત કરીએ. આ વિકલનીય વેગ છે, આ વેગ નિયમ. પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં વેગની રજૂઆત, એને આપણે વેગ નિયમ કહીએ છીએ. હવે બેટા અહીંયા ઉપર ઘાત શું હોય એ નક્કી હોતી નથી.
પરંતુ જો હું અહીંયા લખી દઉં છું હેડિંગમાં કે મારી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો સીધી વાત છે કે અહીં 0 આવશે, એટલે r ના ઉપર શું આવશે 0 એ કન્ફર્મ થઈ ગયું. કેમ? કારણ કે અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે ઉપર 0. હવે તમને ખ્યાલ છે કે કોઈની પણ ઘાત 0 હોય તો એની વેલ્યુ શું થઈ જાય? 1 થઈ જાય, 1. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં અહીંયા 0 કરી દે, બધું જ પૂરું થઈ જાય. અહીંયા એવું કરવાનું નથી, આ 1 થાય. તો અહીં તમે એવું લખી શકો કે -dr = k dt થાય. પણ આ માઈનસ ની હું સાઈડ બદલી નાખું તો અહીંયા -k dt થાય. સમીકરણ નંબર 1. હવે આપણે સમીકરણ 1 નું સંકલન કરીશું. હવે થોડુંક સંકલન તમને આવડતું હશે, તમે ફિઝિક્સમાં પણ થોડુંક ભણ્યા છો અને મેથ્સના સ્ટુડન્ટ મેથ્સમાં પણ ભણ્યા હશે. dr નું સંકલન શું થાય બેટા? r -k dt નું સંકલન શું થાય? -kt પ્લસ અહીં સંકલન અચળાંક આવશે જેને ઇન્ટિગ્રેટેડ કોન્સ્ટન્ટ i લખીશું આપણે. i જ લખવો જરૂરી નથી, તમે c પણ લખી શકો છો. એટલે ઘણી બુકમાં તમને આ જ સમીકરણ આ રીતે પણ લખેલું જોવા મળશે. r = -kt + c. બંને સેમ જ છે. આ કોન્સ્ટન્ટ નો c છે, આ ઇન્ટિગ્રેટેડ કોન્સ્ટન્ટ નો i છે. કોઈ ફરક નથી, કોન્સ્ટન્ટ લખવાની આ પદ્ધતિ છે. બુક પ્રમાણે જઈએ એટલે આપણે આ સમીકરણને સમીકરણ નંબર 2 આપીશું. બોલો ખ્યાલ આવે? સમીકરણ 1 નું સંકલન કર્યું એટલે dr નું સંકલન r થાય, -k dt નું સંકલન થાય -kt પ્લસ ઇન્ટિગ્રેટેડ કોન્સ્ટન્ટ i આવશે. ખ્યાલ આવી ગયો? હવે જ્યારે આ સમીકરણ આવી જાય એટલે આપણે અહીંયા i ની કિંમત લાવવાનો પ્રયત્ન કરવાનો, કોન્સ્ટન્ટની વેલ્યુ લાવવાનો પ્રયત્ન કરવાનો. હવે કોન્સ્ટન્ટની વેલ્યુ કયા સમય મેળવાય? તો t = 0 સમય લેવામાં આવે. t = 0 સમયનો અર્થ આપણે શું કરતા આવ્યા છીએ? જ્યારે પ્રક્રિયા શરૂ જ નથી થઈ, મતલબ આપણી પાસે માત્ર રિએક્ટન્ટ છે ત્યારની વાત છે. હવે જો માત્ર આપણી પાસે રિએક્ટન્ટ હોય તો રિએક્ટન્ટની સાંદ્રતા શૂન્ય સમયે શું હશે? સૌથી વધારે, જેને આપણે R0 કહીશું. એટલે t = 0 સમયે જે રિએક્ટન્ટનું કન્સન્ટ્રેશન હશે એ R0 લઈશું. R0 મતલબ પ્રક્રિયા શરૂ નથી થઈ તે સમયની પ્રક્રિયકની સાંદ્રતા. તો હવે આ t ની જગ્યાએ હું 0 મૂકી દઉં તો આ પદ શું થઈ જાય? 0. અને r ની જગ્યા પર મારે શું આવે? R0 મૂકવાનો થાય. તો R0 = -k × 0 + i. આ સમીકરણની વાત ચાલે છે. આપણે c લખો તો પણ ચાલશે, તો વાંધો નથી. હવે વધ્યો i, R0. તો અહીં R0 = સૂત્ર શું થઈ ગયું? i. આ છે સમીકરણ નંબર 3. અહીંયા લખીશું કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 3 ની કિંમતને સમીકરણ 2 માં મૂકી દો એટલે i ની જગ્યા પર શું મૂકીશું? R0. તો ફાઇનલ ઇક્વેશન બનશે r = -kt + R0. દીકરા ધ્યાન એ રાખજો કે આ જે r છે એ RT આવશે. કેમ RT આવશે? આ t સમયની સાંદ્રતા છે, આ 0 સમય. માનો કે તમે પ્રક્રિયા શરૂ કરી, શૂન્ય સમય જ્યારે તમે પ્રક્રિયકો લીધા છે એ વખતની સાંદ્રતા અહીં આવશે. સમય જેમ જેમ પસાર થશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે. માનો કે તમે 5 મિનિટ પછી પ્રેક્ટિકલ કર્યું, 10 મિનિટ પછી જોયું, 15 મિનિટ પછી જોયું, 20 મિનિટ પછી જોયું, તો એ 5 મિનિટ પછી વધેલી સાંદ્રતા RT કહેવાય. 5 મિનિટની 10 મિનિટ પછી ફરી RT આવે, 15 મિનિટ પછી ફરી RT આવે. દર વખતે સમય સાથે RT ની કિંમતમાં કન્ટિન્યુઅસલી શું થશે? ઘટાડો જોવા મળશે. હવે આપણે કામ કરીએ, KT ને આ તરફ અને RT ને પેલી બાજુ લઈ જઈએ. તો KT આ તરફ આવશે એટલે KT ની કિંમત ધન થશે, RT પેલી બાજુ જાય એટલે એ કિંમત માઈનસ થાય. તો R0 માંથી RT બાદ થશે. બોલો ખ્યાલ આવે છે? હવે હું જો k ને કરતા કરી દઉં, જો k ને કરતા કરવામાં આવે તો સૂત્ર શું બનશે? R0 - RT/T. અને આ સમીકરણ જે છે, આ સમીકરણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ છે. આપ સૌને ખબર છે કે k શું છે? વેગ અચળાંક છે. પણ આ કઈ પ્રક્રિયાનો વેગ અચળાંક છે? શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર તમને આવડવું જોઈએ. બીજી વસ્તુ, આ જે સમીકરણ છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે, જેને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 4. ઓકે, એ કામ કરીએ છીએ. ચલો, આ ઉપર છે લખેલું છે આપણી પાસે, એટલે સમીકરણ 4 એને ઉપર આપી દઈએ છે.
તો સમીકરણ 4 પરથી જો હું કહું, આ સમીકરણ નંબર 5 છે. સમીકરણ 4 એ y બરાબર mx પ્લસ c જેવું સમીકરણ છે. બોલો, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું સમીકરણ છે. આની અંદર તમે y અને x નો ગ્રાફ દોરો છો અને m તમે શું લઈ આવો છો? સ્લોપ, અને c તમારો ઇન્ટરસેપ્ટ હોય છે, આંતર છેદ. તો એવું જ કંઈક આપણે આ સમીકરણમાં મેળવી શકીએ. સમીકરણ હું લખું છું rt ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ r0. હવે જો હું rt વિરુદ્ધ t નો ગ્રાફ દોરું, જેમ y અને x નો હતો એક્ઝેક્ટ એ રીતે, આના ગ્રાફ પરથી પણ ઘણા ક્વેશ્ચન્સ આવતા હોય છે, એટલે થોડું ધ્યાન રાખજો. rt વિરુદ્ધ t નો ગ્રાફ દોરવામાં આવે તો rt ની કિંમત ઉપર જતા વધે છે, ટાઈમ વધે છે. સમજો સૌથી મહત્તમ સાંદ્રતા રિએક્ટન્ટની ક્યારે? બોલો, જ્યારે પ્રક્રિયા શરૂ નથી થઈ ત્યારે. કારણ કે પ્રક્રિયા શરૂ થયા પછી એમાં સતત શું થવાનું? ઘટાડો. તો અહીં ધીમે 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 ઘટાડો થશે અને ગ્રાફ આપણને સુરેખ મળશે. કોઈ દિવસે પ્રક્રિયકની સાંદ્રતા 100% ઘટી જશે નહીં. કેમ? કારણ કે એનો મતલબ કે પ્રક્રિયાની એફિશિયન્સી 100% છે, પણ એવું હોતું નથી. એટલે આને આપણે અહીંયા ઝીરો સાંદ્રતાએ ટચ નહીં કરાવીએ. આ મહત્તમ સાંદ્રતા છે એ ઝીરો સમયની હોય એટલે એને r0 કહેવાય, અને એને જ આપણે નામ આપીશું આંતરછેદ. એટલે તમે જ્યારે rt વિરુદ્ધ t નો ગ્રાફ દોરી રહ્યા છો તો જે બાકી રહે છે પ્લસ કરીને એક વેલ્યુને આંતરછેદ કહેવાશે. અહીંથી તમે સ્લોપ મેળવશો, એ તો તમને ફિઝિક્સમાં આવડતું જ હશે. સ્લોપ મેળવવામાં આવે છે, એ સ્લોપને આપણે -k તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પરીક્ષામાં પૂછી શકાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાની અંદર rt વિરુદ્ધ t ના ગ્રાફમાં સ્લોપ શું હોય? -k. ધ્યાન રાખજો. અને આંતરછેદ શું હોય? તો r0 એ આંતરછેદ હોય છે. બોલો, ખ્યાલ આવે છે? હવે બીજી વસ્તુ, કોઈ પણ પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય, પ્રથમ ક્રમની હોય કે n ક્રમની, એનો અર્ધ આયુષ્ય સમય આવે. અર્ધ આયુષ્ય સમય એટલે શું? પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. મેજોરિટી સ્ટુડન્ટ એવું માને છે, માનો કે તમારી પાસે 100% પ્રક્રિયકો છે, મતલબ તમારી પાસે રિએક્ટન્ટ અત્યારે 100% છે. તમે અર્ધ આયુષ્ય સમય એને કહેવાય t1/2. અર્ધ આયુષ્ય સમય એને શું કહીશું? t1/2. તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને કેટલી થઈ જાય? 50%. એટલે પ્રક્રિયકની સાંદ્રતા 50% થવા માટે લાગતો સમય એને કહેવાય t1/2. બિલકુલ સાચું. હજુ પણ આપણે t1/2 કરીએ એટલે મોટાભાગના લોકો શું કરે? આને 0 કરી દે. કારણ કે અહીં 50% ઘટી, અહીં 50% ઘટી. આ 50% એ 100% કહેવાય બેટા. હર વખતે જે રિએક્ટન્ટ આવે એ ફરી પાછો 100% કહેવાય, એનો 50% ઘટે. એટલે હવે ફરી પાછો t1/2 જેટલો સમય જશે, એટલે આ 50% ને 100% ગણવાના અને એના 50% ઘટે. એનો મતલબ કે અહીંયા વધે 25%. ફરી t1/2 થાય તો અહીંયા આવે 12.5%. ફરી t1/2 જેટલો સમય જાય, અહીંયા તમારી પાસે આવશે 6.25%. આવી રીતે કન્ટિન્યુઅસલી t1/2 અને છેવટે એ 0 સુધી પહોંચે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? વાત એ છે દીકરા કે t1/2 નો મતલબ તમે સમજી લો, પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. પછી જે આવી એની અડધી થાય, ફરી આવી એની અડધી થાય. ક્યારે અહીંયાથી સીધો 0 જવાબ આવતો નથી. ફિઝિક્સમાં પણ તમે આ વસ્તુ પાછા ભણશો ફરીથી. ઓકે, હવે આપણી પાસે અર્ધ આયુષ્ય સમયની આપણે સમીકરણ ડિરાઈવ કરવું છે. તો અર્ધ આયુષ્ય સમીકરણ કેવી રીતે લાવી શકીએ? તો બહુ સિમ્પલ છે. તમારે શું કરવાનું છે? પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય, એટલે અડધી કરવાની મતલબ r0/2 કરવાની. r0 ની સાંદ્રતા ઘટાડીને r0/2 કરવાની છે. હવે જો r0 ની સાંદ્રતા r0/2 કરો તો સમય કેટલો થાય? અર્ધ આયુષ્ય સમય કહેવાય ને. એટલે અહીં t જે છે એ t1/2 બની જાય અને r0 ની સાંદ્રતા r0/2 કરવાની. પરંતુ આ r0 ની જગ્યાએ હું લખીશ શું? rt. કેમ? અહીંયા તમને એવો પ્રશ્ન થાય કે આવું કેમ કર્યું? તો બહુ સિમ્પલ છે બેટા કે t1/2 એટલે અમુક સમય પછી રહેલી સાંદ્રતા. તો t સમય પછી વધેલી સાંદ્રતા, મૂળ સાંદ્રતાની કેટલી થશે? અડધી. મૂળ સાંદ્રતા તો ફિક્સ જ હોય, r0 ની કિંમત બદલાય નહીં, પરંતુ અમુક સમય પસાર થવા દેશો તો મૂળ સાંદ્રતાની કિંમતને અડધી કરવાની છે. એટલે rt ની કિંમત r0/2 કરવાની છે. આ કિંમતને આપણે સમીકરણ 5 માં મૂકીએ તો સમીકરણ 5 પરથી શું આવી શકે?
તો સમીકરણ 5 પરથી k r0 માઇનસ rt ની જગ્યા પર શું લખીશું બેટા r0/2 અને નીચે શું આવશે t1/2. બોલો ખ્યાલ આવે છે? હવે જો આપણે t1/2 ને કરતા કરી દઈએ તો t1/2 r0 માંથી r0/2 જાય, વધે શું r0/2 વધે અને નીચે આવશે k. તો આ આપણું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ થયું. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું છે, આ ધ્યાન રાખજો. શૂન્ય ક્રમ માટે અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ એટલે એવું કહેવાય કે શૂન્ય ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય એ મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. t1/2 એ શૂન્ય ક્રમ માટે જ છે. આ t1/2 એ r0 ના સમપ્રમાણમાં અને k ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બોલો ખ્યાલ આવી ગયો? હવે આ શૂન્ય ક્રમ માટેનું સમીકરણ તૈયાર થઈ ગયું. હવે ઉદાહરણ જો લખીએ આપણે તો ધારો કે તમારી પાસે એક નિકલની સપાટી છે. આ છે નિકલ ધાતુની સપાટી અને આના ઉપર તમે અમોનિયા ગેસ એપ્લાય કરો છો. કયો વાયુ? અમોનિયા ગેસ તમે નિકલ ધાતુની સપાટી પર પસાર કરી રહ્યા છો. શું થશે? જેવો અમોનિયા વાયુ તમે પસાર કરશો, શરૂઆતમાં પ્રક્રિયા થશે કારણ કે આ સપાટી ખાલી છે. પણ એક સમય એવો આવશે કે આખી નિકલની સપાટી ઉપર અમોનિયા વાયુનું અધિશોષણ થઈ જશે. હવે નિકલની સપાટી ખાલી નથી. હવે તમે અમોનિયાનું દબાણ ગમે તેટલું વધારશો, આ સપાટી ખાલી છે ના, તો શું વેગમાં ફરક પડે? માનો કે નિકલ એ ઉદ્દીપક છે જે અમોનિયાનું વિઘટન કરવાનું છે. હવે નિકલની સપાટી જ્યાં સુધી ખાલી હતી ત્યાં સુધી તો અમોનિયા આવ્યો, વિઘટન પામ્યો. પણ આપણે એક સમય એવી કન્ડિશનનું નિર્માણ કરી લીધું કે આખી નિકલની સપાટી જે છે એ અમોનિયાની વડે શું થઈ ગઈ? ઢંકાઈ ગઈ. આખી નિકલની સપાટી અમોનિયા વડે ઢંકાઈ ગઈ. આ કિસ્સાની અંદર આ અમોનિયા જે છે એનું વિઘટન તો થશે, પરંતુ હવે આનું દબાણ વધારવાથી વેગમાં કોઈ ફરક પડવાનો નથી, કારણ કે આખી સપાટી કોના વડે ઢંકાઈ ગઈ છે? અમોનિયા. હવે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની થઈ ગઈ, કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એ મૂળ સાંદ્રતાથી કેવી હોય? સ્વતંત્ર. પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર. શરૂઆતનો તબક્કો જોશો તો જ્યાં સુધી સપાટી ખાલી હતી ત્યાં સુધી પ્રક્રિયાનો ક્રમ કહેવાય કોઈક અલગ, બરોબર? પ્રથમ ક્રમની માનો કે કહેવાય. તો જ્યારે આખી સપાટી ઢંકાઈ ગઈ, હવે અમોનિયાની ગમે તેટલી સાંદ્રતા તમે અહીં એપ્લાય કરશો તો કોઈ ફરક પડતો નથી, માટે એને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહી શકીએ. એટલે અહીં એક કન્ક્લુઝન એવું છે કે ઊંચા દબાણે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે અને જ્યારે નીચું દબાણ હતું એનો મતલબ શું? નીચું દબાણ હતું એનો મતલબ કે જે અમોનિયા છે આ અમોનિયાનું પ્રમાણ ઓછું હતું, એટલે અહીં આખી સપાટી ઢંકાયેલી નહોતી. એ સમયે આ પ્રક્રિયા નીચા દબાણે પ્રથમ ક્રમની છે. એટલે પ્રક્રિયાનો ક્રમ ઊંચું દબાણ હશે તો શૂન્ય ક્રમ અને નીચું દબાણ છે તો પ્રથમ ક્રમ. આને જો આપણે સમીકરણ વાઇઝ સમજવું હોય તો પણ સમજી શકાય કે પ્રક્રિયાનો વેગ બરાબર નિકલની સપાટી પર અમોનિયા વાયુનું જે અધિશોષણ થાય છે એનો વેગ જો લખવો હોય તો વેગનું સમીકરણ કંઈક આવું છે કે ઇન્ટુ અમોનિયા અપોન 1 પ્લસ ઇન્ટુ કે ઇન્ટુ અમોનિયા. આવું કંઈક આ સમીકરણ છે. બની શકે તમે આ K1 અને K2 આને કન્સિડર કરી શકો છો, એનો કોઈ ફરક પડતો નથી. હવે K1 ઇન્ટુ અમોનિયા અપોન 1 પ્લસ K2 ઇન્ટુ અમોનિયા આ સમીકરણ છે. માનો કે સૌથી પહેલા હું લઈ લઉં દબાણ નીચું. દબાણ નીચું છે દીકરા, અમોનિયાનું દબાણ નીચું છે, તો અહીંયા જે સરવાળામાં સંબંધ છે એમાં અમોનિયાનું દબાણ કેવું રાખીશું? નીચું. જો હું અમોનિયાનું દબાણ નીચું કરીશ એટલે NH3 ની સાંદ્રતા ઓછી કહેવાશે. NH3 ની સાંદ્રતા ઓછી કહેવાશે તો એનો K2 સાથે ગુણાકાર નાનો આવશે. તો એ કિસ્સામાં હું કહી શકું 1 is very very greater than compared to ammonia. તો આપણે શું કરીશું? આને અવગણીશું. હવે જો આને અવગણીએ તો વેગ બરાબર સૂત્ર શું બને? ખાલી બોલો,
વેગ બરાબર સૂત્ર બને K1 ઇન્ટુ અમોનિયા, અને અહીંયા અમોનિયાની ઉપર ઘાત શું છે 1. હવે ઘાત 1 હોય તો આ પ્રક્રિયા કયા ક્રમની કહેવાય? પ્રથમ ક્રમ. ક્યારે? જ્યારે દબાણ નીચું હતું. તો અહીંયા મેં એ જ લખ્યું છે, નીચું દબાણ હતું, પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, રાઈટ. હવે એનાથી વિરુદ્ધ જોઈએ કે ઊંચું દબાણ કરી જોઈએ. સેકન્ડ, માનો કે અમોનિયાનું દબાણ ઊંચું છે, એટલે અમોનિયાની સાંદ્રતા ઊંચી છે. હવે જો ઊંચું હશે તો આ ગુણાકાર, અમોનિયાની કિંમત વધારે એટલે આ ગુણાકાર મોટો આવશે. હવે જો ગુણાકાર મોટો આવશે તો એનો મતલબ શું થયો કે K2 ઇન્ટુ અમોનિયા ઇઝ વેરી વેરી ગ્રેટર કમ્પેર ટુ 1. તો હું એકને અવગણી દઈશ. હવે જો એકને અવગણી દઈશ તો વેગનું સમીકરણ શું બને? બોલો ચલો. એકને અવગણી દેવામાં આવે તો ઉપર બને K1 ઇન્ટુ અમોનિયા, અને નીચે આવે K2 ઇન્ટુ અમોનિયા. ઉપર અને નીચે અમોનિયા છે, આ કેન્સલ આઉટ થઈ જાય તો K1 અપોન K2, જેને નવો અચળાંક લઈ લો K. તો વેગ એ K થઈ ગયો, સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગયો. એનો અર્થ એ છે કે વેગની કિંમત એ સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય. અહીં જુઓ તમે, R0 ની કિંમત શું થઈ જાય? 1, એટલે અહીં K. તો વેગ બરાબર K કઈ પ્રક્રિયા માટે છે? શૂન્ય ક્રમ. વેગ બરાબર K કઈ પ્રક્રિયા માટે આવ્યો? શૂન્ય ક્રમ. પણ ક્યારે આવે દીકરા? જ્યારે પ્રક્રિયામાં સાંદ્રતાની કિંમત કેવી લીધી? ઊંચી. તો આ પોઈન્ટ યાદ રાખજો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સ્ટાર કરી દો આને, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર, વોટ એવર યુ વોન્ટ. તો જે પણ જો લખવામાં આવો લખો, પણ આ ખૂબ મહત્વનો પોઈન્ટ છે. બોલો, ખ્યાલ આવે છે તમને? તો અહીં આપણે આ શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત કરી છે. એક આ ક્વેશ્ચન, આ સમીકરણ ખૂબ મહત્વનું છે, જેની તમારે જરૂર પડવાની છે આગળ જતા. અર્ધ આયુષ્ય સમય મૂળ સાંદ્રતા સાથે સમપ્રમાણમાં છે. લોકો શું ભૂલ કરે છે અહીંયા? અર્ધ આયુષ્ય સમયની જગ્યા પર વેગ અચળાંકની મૂળ સાંદ્રતા સાથે સંબંધિત કરી દે. ના, અહીં તમારે વેગ અચળાંકની કિંમત અહીં જોશો. વેગની કિંમત એકચ્યુઅલી વેગની કિંમત એ વેગ અચળાંક પર આધારિત થઈ જતી હોય તો એ પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય. આ તો અર્ધ આયુષ્ય સમય મૂળ સાંદ્રતા સાથે સંબંધિત છે, વેગ સંબંધિત નથી. ઓકે, તો અહીંયા આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું નવા લેક્ચર સાથે. પ્રથમ ક્રમની પ્રક્રિયા આવતીકાલે હું તમને સમજાવીશ. ત્યાં સુધી આને લખી લો. આવી થિયરી તૈયાર કરવી ઘણી સરળ હોય છે, કારણ કે મેથેમેટિકલ સ્ટેપ વન આફ્ટર વન તમારે લખતા જવાનું હોય છે. બીજું કશું આમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી. ઓકે, તો લખી યાદ કરી લો બેટા. કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. કંઈ પણ તમે જાણવા માંગો છો, કંઈ પણ પૂછવા માંગો છો તો વિડીયોને લાઈક જરૂર કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર પણ જરૂર કરજો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.